હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં તો મજામાં જ હશે. તો અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા હતા સોનારી જવાર વાટવા. તો ચાલો મિત્રો આપણે પહેલાં જવાર વાટવા જઈએ. પછી તો આપણે દાંતેડું લઈને વાટવા માંડ્યા હતા જવાર. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો તમે. પછી તો હરેશભાઈ તો લઈ લીધા હતા ધાણા, કેમ કે એના સસરાની વાડી છે. તો ધાણા તો જો તમે બહુ મોટા મોટા છે. પછી મિત્રો મહેમાન હાટું આપણે લાવ્યા હતા ભાગ, પણ મહેમાનનું નામ તો આપણે આવડતું નથી, એટલે ભૂરાભાઈ આપણે એને પ્રેમથી કહીએ. તો છો ભૂરાભાઈ તો દેખાડે છે આપણે કે જો મારા હાટું આ લાવ્યા છે. પછી તો રીંગણીમાં 3 રીંગણા હતા મસ્ત, નાના નાના કટિયા રીંગણા છે. મિત્રો કોને કોને ભાવે છે જરા કોમેન્ટ કરજો. પછી તો હરેશભાઈ તો ઘાસ વાટતા હતા, કચર કચર કચર, પણ ઘાસ તો વઢાતું નહોતું એનાથી, કેમ કે ઘાસ બહુ કડક આવે, એને વાવવાનું છે ને એટલા માટે. આ જો મસ્ત મજાની વાડી છે ને, આપણે જવાર વાટી નાખી છે ને હવે જવાર બધી ભેગી કરવાની છે. પછી પોગી ગયા હતા આપણે ઘરે ને આવી ગયા હતા દેવસીભાઈની ખેતર, દવા છાંટવાની હતી એટલે. તો ચાલો મિત્રો આપણે પહેલાં દવાનો એક પંપ છાંટી દઈએ. પછી તો મિત્રો આપણે એમાં દવા નાખી દીધી ને પછી નાખી દીધું હતું પાણી ને. ચાલો મિત્રો હવે દવા છાંટવાની શરૂ કરી દઈએ. ચાલો મિત્રો આપણે હવે જઈએ દવા છાંટવા, કેમ કે આપણે આવડતી તો નથી, પણ પહેલી વખત છાંટીએ છીએ. મિત્રો કેમ છટાય તો કોમેન્ટ કરજો જરાક. ચાલો મિત્રો આપણે તો એક પંપ છાંટો તો થાકી ગયા હતા. પછી દેવસીભાઈ કે લાવ્યા હવે તો હું છાંટી દઉં દવા, 2 પંપ મારે છાંટવાના છે, તો હું છાંટી દઈ. પછી તો મિત્રો દેવસીભાઈએ તો દવા છાંટવાનું ચાલુ કરી દીધું ને વાગી ગયા હતા 11:30 ને આપણે જવાનું છે હવે ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા લીંબુડીએ, કેમ કે દેવસીભાઈના એક લીંબુડી હતી ને આમાં લીંબુ પણ આવી ગયા હતા. જો અહીંયા 2 છે, અહીંયા 1 છે. કોઈ પણને લીંબુ જોઈએ તો જરૂર અહીંયા આવજો દેવસીભાઈની ત્યાં. ફાઇનલી મિત્રો આપણે દવા છાંટીને ઘરે પોગી ગયા હતા ને હવે બનાવવાની છે રસોઈ. તો ચાલો મિત્રો આપણે પહેલા રસોઈ બનાવીને. ફાઇનલી મિત્રો આપણે બનાવી નાખ્યું હતું સેવ ટમેટાનું શાક ને રોટલા. અને ચાલો મિત્રો બધા જમવા. ને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક ને ફોલો કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.